વાત કરીએ તો સુરતમાં ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજા પડતા જ પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ગઈકાલ રાતથી જ હજારો મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને યુપી અને બિહાર તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। પરિણામે લોકો જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ભીડના પગલે અનેક મુસાફરો અટવાયા છે અને રેલવે તંત્ર પાસે વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની प्रबल मांग उठी है। टिकट लिया हूँ जेब में, टिकट के बाद भी नहीं हो पाया। अभी अब दूसरा टिकट कटाना पड़ेगा मेरे को। अब बोलना गैस का दिक्कत है, इतना प्रॉब्लम चला। जाओ इंडियन का टंकी लिया, 4 बार राउंड मारा, तो 4 दिन से दौड़ने से पगार नहीं मिलेगा। उधर सेठ जाने नहीं दे रहा है। आपका नाम? अनिकेत सिंह। कितने घंटे से आए हो? सर 1 बजे से आया हूँ रात के। और सर मेरा एग्जाम है, लोग पता नहीं अभी तक हम लोग को जाने नहीं दे रहे हैं, क्यों इधर से उधर करवा रहे हैं। और सर मिर्जा स्पेशल ट्रेनों આપવામાં આવી છે। એ ટ્રેનોની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં પેસેન્જરો આવેલા છે, જેથી તેમને વ્યવસ્થિત શેડમાં બેસાડી અને ક્રમબદ્ધ રીતે અમે લાઇનમાં બધાને બેસાડવામાં આવી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન હાલ ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યારે જે રીતના મુસાફરોની ભીડ જે છે તે હાલ અહીં ઉમટી પડી છે। યુપી બિહાર સહિતના જે અલગ અલગ રાજ્યમાં જવા માટે મુસાફરોની જે છે તે ભીડ અહીં ઉમટી પડી રહી છે। મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક તરફ વેકેશન પડી રહ્યું છે, બીજી તરફ જે રીતના ગેસની અછત જે છે તે સર્જાઈ રહી છે અને તેના જ કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે મોડી રાતથી લાઇનમાં ઊભા છે, પરંતુ ટ્રેન જે છે તે એક બાદ એક ટ્રેન વધારવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV, સુરત।